એટલે જો હવે આ ત્રીજા વિભાગમાં આણ્વિક સંયોજનોના સૂત્ર એટલે આણ્વિક એટલે શું તો કે અણુ જે અણુ બને એ આણ્વિક કહેવાય એટલે બે પરમાણુ ભેગા થાય અને અને એ ક્યારે બને તો કે આ સહસંયોજક બંધ ધરાવતા સંયોજકોને આણ્વિક સંયોજનો કહે છે અને આપણે પેલા શીખી ગયા સહસંયોજક બંધ ક્યારે બને કે ભાગીદારી કરે ત્યારે એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સહસંયોજક બંધ થાય એ ભાગીદારી કરી હોય ત્યારે સહસંયોજક બંધ થાય તો જે એમાંથી જે બને તો આપણે NaCl માં ભાગીદારી નથી કરી પણ આ HCl છે જો આ Na અને Cl ને ભેગા કરો તો એ આણ્વિક ના કહેવાય કારણ કે એમાં આ Na છે પ્લસ છે અને આપી દે છે આખું જ્યારે HCl માં આપી નથી દેતું એ શું કરે છે ભાગીદારી કરે છે એટલે એ આપણે પેલા શીખી ગયા છીએ એટલે આ જો ભાગીદારી કરે તો પછી એને કેવી રીતે લખાય એની વાત કરે છે કે HCl છે આ જો આ HCl નો આણ્વિક સંયોજન એનું નામ શું છે આણ્વિક એટલે આણ્વિક સંયોજન એટલે કે અણુ જે અણુ બનાવે એના ઉપરથી આણ્વિક જે અણુ બન્યો એ આણ્વિક એટલે કે એ સંયોજનથી અણુ બન્યો છે એટલા માટે એનું નામ આણ્વિક છે હવે એમાં શું છે કે કેટલા હવે આપણે ઇલેક્ટ્રોન નો ભાગીદારી થઈ છે એના ઉપરથી એની પેલા બે બીજી નવી વસ્તુ કરે છે એટલે કેટલી સંખ્યા છે એટલે કેટલા ઇલેક્ટ્રોનથી ભાગીદારી આપણે હાઇડ્રોજનમાં 1 છે ક્લોરીનમાં -1 છે તો એ એની સંયોજકતા કહેવાય સંયોજકતા એટલે આ હાઇડ્રોજનમાં આ એકની ગુમાવવાની એટલે ભાગીદારી કરવા માટે એકનો ઉપયોગ કરે છે +1 નો તો એનું +1 છે એ એની હાઇડ્રોજનની સંયોજકતા એટલે આ જે નંબર છે એટલે જે સંખ્યાને પરમાણુ સંયોજક ક્ષમતા કહે છે એટલે આ સંયોજન ક્ષમતા અને સંયોજકતા બે જરાક ગોટાળા કરેવા છે એટલે એને બહુ સ્પષ્ટ ન કર્યું પણ આપણે એને અંગ્રેજી ઉપરથી જો લીધું છે એટલે એને ખબર નથી એટલે પછી કૌંસમાં લખ્યું કે આ કેપેસિટી ને આ વેલેન્સી કમ્બાઇનિંગ કેપેસિટી એટલે ભેગા કરવાની એની શક્તિ ક્ષમતા એટલે સંયોજક ક્ષમતા અને વેલેન્સી એટલે કેટલી સંખ્યા છે એટલે ભેગા કરવાની શક્તિ કેટલી છે એ નંબરમાં આપવાનો છે આંકડો એટલે જે આંકડો છે એનું નામ સંયોજકતા એટલે આની હાઇડ્રોજન ને ક્લોરાઇડ ભેગા કર્યા તો હાઇડ્રોજનની ભાગીદારી કરવાની 1 વત્તાની છે ક્લોરીનની ભાગીદારી કરવાની 1 માઇનસની છે એટલે આપણે શીખાતા કે હાઇડ્રોજનમાં 1 હોય આ ક્લોરીનમાં 7 હોય તો આ 7માં 8મો ગણી લ્યો એટલે અષ્ટક થઈ જાય એટલે એ ભાગીદારી માટે એને 1ની જરૂર છે પણ એ માઇનસ ગણાય એટલે આ એક સાદાથી શરૂઆત કરે પેલા HCl માં 1-1ની જ ભાગીદારી કરે છે એટલે એની સંયોજકતા 1ની છે હાઇડ્રોજનની પ્લસ છે 1 અને ક્લોરીનની માઇનસ છે આ બીજો પદાર્થ છે એનું નામ છે હાઇડ્રોજન સલ્ફાઇડ આ જે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનું નામ શું છે H2S હવે H2S એટલે જો સલ્ફાઇડ છે ને આપણે કીધું એમાં 2 હાઇડ્રોજનની જરૂર પડશે એટલે આ એક હાઇડ્રોજનમાં આ સલ્ફાઇડને મને લાગે 6 હશે એટલે 6 હશે એટલે 2 એની જરૂર પડે છે એટલે જો આ હાઇડ્રોજનની આપણે ખબર છે એક જ છે એટલે આપણે એક જ પરમાણુની વાત કરીએ
તો આમાં આની પ્લસ એક જ છે, એ ના બદલે, એની શક્તિ છે એ ના બદલે, પણ આની શક્તિ છે એ -2 ની છે, જો, કારણ કે એને 2 ની જરૂર પડે છે. આ એક આપી શકે છે, એટલે ભાગીદારી કરવા આપી શકે એમ છે. એટલા માટે હાઇડ્રોજનની આપણે સંયોજકતા એક જ કહેવાય, +1 જ કહેવાય. પણ આ સલ્ફર છે એ સલ્ફર એની સંયોજકતા એટલે એની જોડવાની એની તાકાત -2 ની છે. એટલે આવી રીતે આ -2 અહીંયા કર્યા છે અને હાઇડ્રોજનનો આ એક કર્યો છે અને એનું સૂત્ર H2S બને. પણ પછી એમ કે દર્શાવાય કેવી રીતે, તો કે આ ભાગીદારી કરી છે એટલે આ સૂત્રમાં આપણે આપી દેધા કે ભાગીદારી કરી એ જુદું જુદું લખવા માટે આ ક્રોસ કરે છે. એટલે શું કે છે, આ હાઇડ્રોજન અને આમ સલ્ફર લખ્યા પછી આવી રીતે ક્રોસમાં દર્શાવે છે કે આ +1 આપે છે સલ્ફરને અને સલ્ફર 2 આમની પાસેથી લે છે, હાઇડ્રોજન પાસેથી. એટલે 2 હાઇડ્રોજન છે પણ એટલે આવી રીતે ક્રોસ દર્શાવી અને એને આપણે સહસંયોજકને એવી રીતે દર્શાવાય છે. આ CH4 છે તો સીમાં જો સીની +4 છે અને હાઇડ્રોજનની માઇનસ. જો આમાં હાઇડ્રોજન પાછળ રહી ગયો, કારણ કે એવા આપણે કીધું ને નેગેટિવ હોય એ જમણી બાજુ રહે અને પોઝિટિવ હોય ડાબી બાજુ રહે. એટલે આ કાર્બન છે એ ડાબી બાજુ રહ્યો અને હાઇડ્રોજન 4, પણ આ જો હાઇડ્રોજનની -1 જ રહી, એની સંયોજકતા એની કેપેસિટી બદલે નહીં, કારણ કે એના છેલ્લામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ થાય. પણ સામે કોણ છે એના ઉપર આધાર. સામે જો આ 4 હોય એટલે કાર્બનમાં જો આપણે 4 નું હોય છે ખાલી, એટલે કાર્બન બરોબર વચ્ચે જ છે. આપણે 8 ની જે વાત કરતા હતા ને, બાકી બધામાં કાર્બનમાં 4 જ હોય, એટલે કાર્બન સાથે ઘણા બધાનું મિશ્રણ થાય છે. એટલે આખી એની કાર્બનની જ આખી એક શાસ્ત્ર આખું ઊભું થાય છે, કાર્બોનિક કેમેસ્ટ્રી. એટલે તમે આગળ ભણશો ને, જેમ આપણે કેમ સાયન્સમાં જાવું કે આર્ટ્સમાં જાવું, જેમ ભાગ પડે તમારા જ્ઞાનમાં, એમ કોલેજમાં જાવ ત્યારે પછી કાર્બન કેમેસ્ટ્રીમાં જવું કે નહીં, એવી રીતે ભાગ પડે. એટલે આ મિથેન ગેસ છે એ ગેસમાં એને કેવી રીતે દર્શાવાય, તો કે આ એનું મિથેન નામ છે, CH4 એની સૂત્ર છે અને આ ભાગીદારી જે કરે છે કે કાર્બનમાં +4 ની એની સંયોજકતા છે અને હાઇડ્રોજનની -1 છે, તેને આવી રીતે ક્રોસ મારીને બતાવે છે. બસ, બાકી એવી રીતે આ બધા દાખલા આપ્યા છે. પછી આ કાર્બન ને ક્લોરીન છે, તો કાર્બનની આપણને ખબર છે 4 છે અને જો આ ક્લોરીનની -1 જ છે. એટલે એની જે સંયોજકતા હોય બદલતી રહેતી નથી. એટલા ગણા એના જેટલા જોઈએ એટલા પરમાણુ થઈ જાય. એટલે 4 પરમાણુની જરૂર પડે. એટલે જો CCl4, કારણ કે કાર્બન પાસે 4 ની મેળવવાની શક્તિ છે, પણ ક્લોરીન પાસે 1 ની મેળવવાની શક્તિ છે, કાર્બન પાસે 4 ની આપવાની શક્તિ છે. એટલે આ 4 Cl ની જરૂર પડે. એટલા માટે એનું નામ CCl4. અને જો એનું નામે આપણે પેલા શીખી ગયા, 4 થઈ ગયા એટલે ટેટ્રાક્લોરાઇડ એનું નામ થઈ ગયું. એ હવે પછી આવશે. આ એમોનિયાનું આપણે શીખી ગયા. એમોનિયામાં આ નાઇટ્રોજન છે એના 3 છે કેપેસિટી, હાઇડ્રોજનની એક જ છે, આપણને ખબર છે માઇનસ છે, એટલા માટે 3 હાઇડ્રોજન ભેળવા પડે. એટલે NH3 કરો તો એમોનિયા થઈ જાય. ને એવી રીતે આ પાણીનું તો આપણે જોઈ ગયા કે પાણીમાં હાઇડ્રોજનમાં 1 છે અને ઓક્સિજનમાં -2 છે. આ એનું H2O સૂત્ર થાય અને એનું નામ પાણી થાય. એટલે આ રીતે બધા એના દાખલા આપ્યા છે કે આને સહસંયોજક કરે તો એમાં કેટલા પરમાણુ હોય, તો એનું સૂત્ર શું થાય, એનું નામ શું થાય, એ બધું.